મિત્રો આપણે સવે આપણી આત્મા જગાડવાની જરૂર છે, આપણે સવે એક થવાની જરૂર છે। હું વારંવાર કહું છું, બધી જ સભાઓમાં કહું છું, બધી જ મીટિંગોમાં કહું છું કે ખેડૂતો હોય કે યુવાનો હોય, આ દેશની ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી અને આ દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે હિન્દુ મુસલમાનની વાત કરીને આપણને ભ્રમિત કરવાનું કામ કરે છે। વાત સાચી કે ખોટી? જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે મંદિર અને મસ્જિદની વાત કરીને આપણને ભ્રમિત કરવાનું કામ કરે છે। પાકિસ્તાન અને બાંગ્લાદેશની વાતો કરીને આપણને ભ્રમિત કરવાનું કામ કરે છે। સ્મશાન અને કબ્રસ્તાનનું નામ લઈને આપણને ભ્રમિત કરવાની વાત કરે છે। પરંતુ હું આ નરેન્દ્ર મોદીથી બીતો નથી અને જાહેર મંચ ઉપરથી કહું છું કે બ્રિજરાજ સોલંકી આ નરેન્દ્ર મોદીને હિન્દુ નથી માનતો।